સુરત શહેરમાં હાલ લીંબાયત લોકોનો ટ્રાફિક રાહત મળશે। લીંબાયતથી ડિંડોલીને જોડતો અંડરબ્રિજ પાસનું લોકાર્પણ કરાશે। આવતીકાલે સવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ વરદના હસ્તે લોકાર્પણ કરાશે। કરોડોના ખર્ચે આધુનિક અંડરપાસ બ્રિજ તૈયાર કરાયો। લીંબાયતના રહીશોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। લીંબાયતના લોકોને નવાગામ, ડિંડોલી, બેસ્તાન, પાંડેસરા જવા માટે સરળતા પડશે। લીંબાયતના રહીશોને ટ્રાફિકથી મળી શકે છે મોટી રાહત, કારણ કે આવતીકાલે લીંબાયતથી ડિંડોલીનો અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે આ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો અત્યારે હાલ છે તે ફૂલ જોશમાં તૈયારી ચાલી રહી છે। કલર કામ ચાલી રહ્યું છે। બેનર પોસ્ટરો અહીં લગાડવામાં આવી રહ્યા છે। તો લીંબાયતના લોકો ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા થઈ રહી હતી, તે દરમિયાન છે તે અત્યારે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થવાથી કેટલાક લીંબાયતના વાહન ચાલકોને ટ્રાફિકથી ખૂબ જ રાહત મળવાની છે। અને આવતીકાલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે આ અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।